આગામી દિવસોમાં ગરમીનો પારો પણ ઉચકાશે અને ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે। આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસું અંદમાન નિકોબાર પહોંચ્યું છે। આગામી 24 મે બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે। કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત અરબી સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે। આગામી તારીખ 24-25 મે દરમિયાન કેરળ પાસે હવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે। ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે। ત્યારે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તો તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવી છે। તારીખ 24 અને 25 મે આસપાસ કેરળની આસપાસ હવાનું હળવું દબાણ બનશે અને ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે એ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે। આ વિસ્તારોમાં આની અસર રૂપે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। એ તારીખ 26-27 મે આસપાસ અને ત્યારબાદના દિવસોમાં આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે।